जय श्री गणेश, जय माताजी। नमस्कार प्रिय दर्शक मित्रों, भावी दर्शन यूट्यूब चैनल में आप सबનું હાર્દિક સ્વાગત છે। હું છું મુકુંદ જોશી। આશા છે કે આપ સૌ સુખી, સ્વસ્થ અને આનંદિત હશો। આજે 10 જુલાઈ 2026 શુક્રવારનો શુભ દિવસ છે। શુક્રવાર માતા લક્ષ્મી અને માતા સંતોષીના આશીર્વાદનો દિવસ માનવામાં આવે છે। આજનો દિવસ ધન, પરિવાર, સંબંધો, વ્યવસાય અને જીવનમાં સંતુલન જાળવવા માટે મહત્ત્વનો બની શકે છે। દરેક વ્યક્તિનું ભવિષ્ય તેના કર્મ, પ્રયત્ન અને સમયના સંયોગ પર આધારિત હોય છે। આ રાશિફળ સામાન્ય જ્યોતિષી ગણતરીઓના આધારે તૈયાર કરવામાં આવ્યું છે। ચાલો હવે જાણીએ મેષ રાશિથી લઈને મીન રાશિ સુધીના તમામ 12 રાશિઓનું આજનું દૈનિક રાશિફળ। તો જાણીએ પહેલી રાશિ મેષ રાશિ। મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ। મેષ રાશિના જાતકો માટે આજે આત્મવિશ્વાસમાં વધારો થશે। ઘણા સમયથી અટકેલા કાર્યમાં ગતિ આવશે। નોકરીમાં અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થશે અને વ્યવસાયમાં નવા ગ્રાહકો મળવાની પૂર્ણ શક્યતાઓ રહેશે। પરિવારના સભ્યો સાથે સમય પસાર કરવાથી આનંદ મળશે। કોઈ જૂનો મિત્ર અચાનક સંપર્ક કરી શકે છે। ખર્ચમાં સંતુલન રાખશો તો દિવસ એકંદરે સારો રહેશે અને વધુ અનુકૂળ રહેશે। બીજી રાશિ છે વૃષભ રાશિ। વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ। વૃષભ રાશિના જાતકો માટે આજે ધીરજ અને સમજદારીથી કામ લેશો તો સારા પરિણામ જોવા મળી શકે છે। વેપારી મિત્રો માટે નવા સંબંધો લાભદાયક બની શકે છે। નોકરીમાં નવી જવાબદારી મળી શકે છે। પરિવારને વાતાવરણ સુખદ રહેશે। સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખવી। કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ઉતાવળમાં ન લેવા ખૂબ જ હિતાવક છે। ત્રીજી રાશિ છે મિથુન રાશિ। મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ઘ। મિથુન રાશિના જાતકો માટે આજે નવી યોજનાઓ પર કામ શરૂ કરવા માટે સારો દિવસ રહેલો છે। વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસમાં પ્રગતિના યોગ બની રહ્યા છે। વેપારમાં આવક વધવાની સંભાવના પણ બની રહી છે। જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા રહેશે। જૂના વિવાદનો અંત આવી શકે છે। મનમાં સકારાત્મક વિચારો રાખશો તો સફળતા જરૂરથી મળશે। ચોથી રાશિ છે કર્ક રાશિ। કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ। કર્ક રાશિના જાતકો માટે આજે પરિવારની જવાબદારીઓ વધી શકે છે, પરંતુ તમે તેને સારી રીતે નિભાવશો। નોકરીમાં મહેનતનું યોગ્ય ફળ મળશે। વ્યવસાયમાં નવી જવાબદારીઓ મળી શકે છે। સંતાન તરફથી ખુશીના સમાચાર પ્રાપ્ત થઈ શકે છે। કોઈ નજીકના વ્યક્તિઓની સલાહ તમારા માટે લાભદાયક સાબિત થશે। પાંચમી રાશિ સિંહ રાશિ। સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ। સિંહ રાશિના જાતકો માટે આજે આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતાઓનો વધારો થશે। સામાજિક ક્ષેત્રે માન સન્માન મળી શકે છે। વેપારમાં નવી યોજના સફળ બનશે। નોકરીમાં પ્રમોશન અથવા પ્રશંસા મળવાના યોગ બની રહ્યા છે। પરિવારના સભ્યો સાથે આનંદદાયક સમય પસાર થશે। છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ। કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ અને હણ। કન્યા રાશિના જાતકો માટે આજે આયોજનબદ્ધ રીતે કરેલા કાર્યમાં સફળતા મળશે। કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિભાની પ્રશંસા થશે। વેપારમાં નફો વધશે। ઘરનું વાતાવરણ શાંત રહેશે। સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, પરંતુ પૂરતો આરામ લેવો ખૂબ જ જરૂરી રહેશે। સાતમી રાશિ છે તુલા રાશિ। તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત। તુલા રાશિના જાતકો માટે આજે સંબંધોમાં મીઠાશ વધશે। જીવનસાથીની સંપૂર્ણ સહયોગ મળશે। નોકરીમાં નવી તક મળી શકે છે। વેપારમાં આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે। મુસાફરીના યોગ બની શકે છે। આર્થિક સ્થિતિમાં ધીમે ધીમે સુધારો પણ જોવા મળી શકે છે। આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ। વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય।
વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે ધીરજ રાખવાની ખૂબ જ જરૂર રહેશે. ઉતાવળમાં લીધેલા નિર્ણયથી બચવું. ખાસ નોકરીમાં જવાબદારીઓ વધી શકે છે, પરંતુ અંતે સફળતા મળશે. વેપારમાં રોકાણ કરતાં પહેલાં વિચાર જરૂરથી કરવો. પરિવારના વડીલોનો આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે. 9મી રાશિ છે ધનરાશિ. ધનરાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધન રાશિના જાતકો માટે આજે ભાગ્યની સારો સાથ મળશે. નવા કાર્યની શરૂઆત માટે અનુકૂળ સમય રહેલો છે. વેપારમાં લાભ મળી શકે છે. વિદ્યાર્થી મિત્રો માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળવાના સંકેત બની રહ્યા છે. પરિવાર સાથે ધાર્મિક અથવા શુભ પ્રસંગમાં જોડાવાનો અવસર પ્રાપ્ત થઈ શકે છે. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે આજે મહેનતનું યોગ્ય પરિણામ જોવા મળી શકે છે. નોકરીમાં અધિકારીઓનો વિશ્વાસ જીતશો. વેપારમાં નવી તક મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. પરિવારના સભ્યો સાથે મતભેદ હોય તો વાતચીતથી દૂર જરૂર થઈ શકે છે. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આજે સર્જનાત્મક વિચારોથી સફળતા મળશે. વેપારમાં નવી યોજના લાભ અપાવશે. નોકરીમાં નવી જવાબદારી સ્વીકારવી પડી શકે છે. મિત્રોનો સહયોગ મળશે. સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે અને અનિયમિત જીવનશૈલીથી ખાસ બચવું હિતાવહ છે. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આજે મનમાં શાંતિ અને સંતોષનો અનુભવ થશે. અટકેલા કાર્યો પૂર્ણ થવાની સંભાવના રહેલી છે. વેપારમાં લાભ જોવા મળી શકે છે. નોકરીમાં પ્રગતિના સંકેતો બની રહ્યા છે. પરિવારના સભ્યો સાથે આનંદદાયક ક્ષણો પસાર કરશો. ભવિષ્ય માટે નવી યોજના બનાવી શકો છો. સમાપન. પ્રિય દર્શક મિત્રો, આજનું રાશિફળ તમને કેવું લાગ્યું તે અમને કોમેન્ટમાં જરૂરથી બતાવશો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને આપના મિત્રો તેમજ પરિવારની અંદર શેર પણ જરૂરથી કરજો. અને જો તમે હજુ સુધી ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે બેલ આઇકન દબાવી દેજો, જેથી દરરોજ સૌથી પહેલાં દૈનિક રાશિફળ અને જ્યોતિષી સંબંધિત નવી માહિતી તમને મળતી રહે. ધન્યવાદ. ફરી મળીશું નવા વિડીયોમાં. જય શ્રી ગણેશ, જય માતાજી. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને આપનો અભિપ્રાય જરૂરથી આપજો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.